ભગવાનથી ડરો કાકી. જો તમે કોઈ અનાથ પર આટલો જુલમ કરશો તો ભગવાનને પણ તે ગમશે નહીં. હું પીડામાં કણસતા તેમને આ કહી રહી હતી કે બીજી જ ક્ષણે તે ગુસ્સે થઈ ગયા અને મારા પર ઉકળતી ચા ફેંકી દીધી. મારો અડધો ચહેરો દાઝી ગયો. હું દર્દથી ખરાબ રીતે ચીસો પાડવા લાગી. મારા મોઢામાંથી માત્ર એટલું જ નીકળ્યો, હે ભગવાન, મને બચાવો. કાકીએ મને રૂમમાં પૂરી દીધી. જ્યારે રાત્રે કાકાએ મને ખવડાવવા માટે દરવાજો ખોલ્યો ત્યારે હું અંદર આવી. મેં દર્દમાં જ તેમને કહ્યું કે જ્યાં સુધી ભગવાન મને ન્યાય નહીં આપે ત્યાં સુધી હું અન્નનો દાણો પણ નહીં લઉં. પરંતુ તે રાત્રે મારી કાકીએ ભગવાનનું નામ જપતા જપતા તે રાત ખૂબ મુશ્કેલીથી વિતાવી. જેવો સવારનો સૂરજ ઉગ્યો, મેં સ્નાન કર્યું અને પ્રાર્થના કરવા લાગી. મારું હૃદય ડરથી ભરેલું હતું. સવારનો પ્રકાશ ન આવે ત્યાં સુધી હું પથારીમાં જ પડી રહી. પણ મારી કાકીનો આદેશ હતો કે સવારનો પ્રકાશ ચારે બાજુ ફેલાય તે પહેલાં મારે ઉઠીને ઘરના બધા કામ પતાવવાના છે. પરંતુ આજે મને એટલો સખત તાવ આવ્યો હતો કે તેની તીવ્રતાને કારણે હું ખૂબ જ નબળાઈ અનુભવી નહીં હતી અને મને ઉઠીને ઘરના કામ કરવાનું મન થતું ન હતું. મારું આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. જ્યારે મારા રૂમનો દરવાજો ખખડ્યો ત્યારે પણ મારામાં હિંમત નહોતી. મેં ઘડિયાળ તરફ ખૂબ જ ઉદાસીનતાથી જોયું અને તેમાં 8 વાગી રહ્યા હતા. કોઈક રીતે હું ઉઠી અને દરવાજો ખોલ્યો. મારી આ હાલત ગઈકાલ રાતની મિજબાનીને કારણે હતી. ખૂબ જ ઠંડી હતી. તેમ છતાં કાકી દ્વારા આયોજિત પાર્ટીમાં વપરાયેલા તમામ વાસણો મારે ધોવા પડ્યા હતા અને તેના કારણે આજે મને સખત તાવ આવ્યો હતો. મારામાં રૂમનો દરવાજો જાતે ખોલવાની પણ શક્તિ નહોતી બચી. જોર જોરથી દરવાજો ખખડાવવામાં વાર ન લાગી. કાકીનો ગુસ્સો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. જે રીતે દરવાજો ખખડાવવામાં આવી રહ્યું હતું તેના પરથી સ્પષ્ટ હતું કે તે ખૂબ ગુસ્સામાં હતા. જેવો મેં દરવાજો ખોલ્યો તેમણે મારી સામે જોયું અને ગુસ્સામાં કહ્યું, ક્યાં મરી ગઈ છે તું? હકીકતમાં તે સવારે 7 વાગ્યા સુધી ચા બનાવી લે છે, પણ આજે 8 વાગ્યા છે અને તે હજી પથારી તોડી રહી છે. આજકાલ તારી ચાલાકી વધી રહી છે, એટલે જ તારી કમર પથારી સાથે ચોંટી ગઈ છે. મેં કાકી તરફ ખૂબ જ પછતાવા ભરેલી નજરે જોયું અને કહ્યું, કાકી, આજે મને બહુ તાવ છે. તે ટોણો મારતા હસી અને બોલી, આ તાવ તારો છે? તને ગમે તેટલો તાવ હોય તો પણ તું અમારી છાતી પર મગ દળવા બેઠી જ છે ને. હવે આ નાનકડો તાવ તારો શું બગાડી લેશે? ઊભી થા, બહાના ન બનાવ અને કામ કર. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. કોઈક રીતે હું રસોડામાં પહોંચી અને જોયું કે ત્યાં ચા બની ગઈ હતી. જ્યારે મેં કાકી સામે જોયું ત્યારે તેમણે ફરીથી તીખા અવાજે કહ્યું, તને શું લાગે છે તારા વગર અહીં કોઈ કામ નથી થઈ શકતું? લે, ચા પી લે. બીજી જ ક્ષણે તેમણે કપમાં ચા કાઢી અને પછી જે કર્યું તે મારા માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. તેમણે અચાનક તે જ ગરમ ચાનો કપ મારા પર ફેંકી દીધો. મારી ચીસો આખા ઘરમાં ગૂંજવા લાગી. મારો અડધો ચહેરો દાઝી ગયો. ચા મારા હાથ અને પગ પર પણ ઉડી. ચાનો કપ તૂટીને વિખેરાઈ ગયો હતો અને મારી ચીસો ઘરમાં ગૂંજી રહી હતી. હું મોટેથી રડવા લાગી અને ઘરના બધા સભ્યો ઉઠી ગયા. તેઓ આવ્યા પણ પ્રેક્ષકની જેમ બધું જોઈને પાછા ફર્યા, કારણ કે આ બધું તેમના માટે નવું ન હતું. કાકી દ્વારા આપવામાં આવેલી સજા મારા માટે જીવલેણ હતી. હું ત્યાં જ બેસી રહી અને દર્દની તીવ્રતાથી રડવા લાગી. તાવના કારણે હું ચીસો પાડી રહી હતી. મારું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. નવાઈની વાત એ હતી કે આ હાલતમાં પણ કાકીનો ગુસ્સો શાંત ન થયો. તેમણે મને ધક્કો માર્યો અને સ્ટોરરૂમમાં પૂરી દીધી. હું બૂમો પાડતી રહી. મેં તેમને કહ્યું, કાકી, કમસે કમ આ અનાથ પર આટલો અત્યાચાર ન કરો. પણ જાણે તેમણે કાનમાં રૂ ભરાવી દીધું હોય તેમ મને કંઈ પણ સાંભળ્યા વગર ત્યાંથી જતા રહ્યા. હું ત્યાં બેસી રહી અને મારું દર્દ સહન કરતી રહી. ધીરે ધીરે આખો દિવસ પસાર થઈ ગયો. થવું તો એવું જોઈતું હતું કે તેમને તેમની ભૂલનો અહેસાસ થાય, પણ તેમનામાં કોઈ લાગણી જ નહોતી. હું મારા ભૂતકાળને યાદ કરવા લાગી. અત્યારે હું 23 વર્ષની હતી અને આ 23 વર્ષોમાં મેં ઘણા વર્ષોથી તેમનો જુલમ અને અત્યાચાર સહન કર્યા હતા. હું જીવી રહી હતી, પણ હવે મારી સહનશક્તિ તેની હદ વટાવી ચૂકી હતી. હું રડી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારી કાકીને તેમના અત્યાચારોનું ફળ મળવું જોઈએ, કારણ કે હવે મારી સહન કરવાની શક્તિ ખતમ થઈ ગઈ હતી. થોડા સમય પછી મારા રૂમનો દરવાજો જોરથી ખખડ્યો. કદાચ રાતનો સમય હતો. હું રડી રહી હતી અને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારી કાકી તેમના અત્યાચારોનું ફળ મળવું જ જોઈએ, કારણ કે હવે મારી સહન કરવાની શક્તિ ખતમ થઈ ગઈ હતી. જેવો મેં દરવાજો ખોલ્યો, કાકા મારી સામે ઊભા હતા.
તેમને જોઈને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને મેં તેમને બધું કહ્યું. પણ તેમણે તેમની પત્નીને એક શબ્દ પણ ન કહ્યો. તે આગળ આવ્યા અને તેમના હાથમાં રહેલી થાળીમાં રાખેલું ભોજન મને આપીને કહ્યું, હું જાણું છું કે જ્યાં સુધી ભગવાન તને ન્યાય નહીં આપે ત્યાં સુધી તું જમીશ નહીં, અને મારી પત્ની સાથે સહાનુભૂતિ દર્શાવવી પણ નકામી છે. હું મારી પત્ની સાથે ઝઘડીને તને જમવાનું આપવા આવ્યો છું. એનો અર્થ એ નથી કે મારામાં માનવતા નથી, પણ તારી અંદરનો અહંકાર ક્યારે ખતમ થશે? હું વિચારવા લાગી કે કયા અહંકારની વાત કરી રહ્યા છે. એવો અહંકાર જે મારામાં છે જ નહીં. થોડો સમય વીત્યો હશે ત્યાં અચાનક બંધ ઓરડાની બહાર ખૂબ જ જોરદાર અવાજો સંભળાયા. હું ચોંકી ગઈ, પણ બહાર જઈ શકી નહીં. તે ચીસો સાંભળીને મને લાગવા લાગ્યું કે કદાચ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી છે. પછી અચાનક કોઈ દોડતું આવ્યું અને દરવાજો ખોલીને મને બહાર લઈ ગયું. મારી સામે જે દ્રશ્ય હતું તે એટલું અવર્ણનીય હતું કે જેનો મેં સપનામાં પણ વિચાર નહોતો કર્યો. આ પછી મને ભગવાનના ન્યાય પર વિશ્વાસ આવી ગયો. મારી કાકી સાથે જે થયું તે જોઈને મને સમજાયું કે ભગવાન ક્યારે કોઈ અનાથની બદદુઆને ખાલી જવા નથી દેતા. મારી કાકીને તેમણે મારી સાથે જે કર્યું હતું તેનું યોગ્ય પરિણામ મળ્યું. મને મારા ભૂતકાળની દરેક પળ યાદ આવવા લાગી. કદાચ આટલા વર્ષોની સફરનું ફળ મને એક પળમાં મળી ગયું હતું. તે દ્રશ્ય એટલું ભયાનક હતું કે તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારું નામ સીમા છે. જ્યારથી મેં હોશ સંભાળ્યું છે ત્યારથી મેં ક્યારેય મારા માતા પિતા વચ્ચે પ્રેમ અને સ્નેહ જોયો નથી. એના બદલે મેં હંમેશા તેમને એકબીજા સાથે ઝઘડતા જ જોયા છે. આ બધાનું મારા મન પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. ખૂબ નાની ઉંમરે મને સમજાઈ ગયું હતું કે મારું ભવિષ્યનું જીવન જરાય સરળ રહેવાનું નથી. મારા માતા પિતા વચ્ચેના ઝઘડા સતત વધી રહ્યા હતા. હું આવા વાતાવરણમાં જ મોટી થઈ હતી. મેં હંમેશા મારી માના ચહેરા પર ઈજાના નિશાન જોયા હતા. આ બધા નિશાનોને કારણે મારી માનો દેખાવ બદલાઈ ગયો હતો. રાત્રે ઊંઘ ન આવવાને કારણે હું 7 વર્ષની ઉંમરે પણ ચૂપચાપ રડતી હતી અને કોઈને ક્યારે એની જાણ પણ નહોતી થતી. દિવસો વીતી રહ્યા હતા. એક દિવસ જ્યારે હું શાળાએથી ઘરે પાછી આવી ત્યારે હું ખૂબ ખુશ હતી, કારણ કે તે દિવસે મારા મેડમે મારા ખૂબ વખાણ કર્યા હતા. તેમણે મારી ખૂબ પ્રશંસા કરી હતી અને આ કારણે હું મારી ખુશી કોઈની સાથે વાંચવા માટે તલપાપડ હતી. માત્ર 7 વર્ષની ઉંમરે આ ખુશી વ્યક્ત કરવા માટે હું મારી મા પાસે દોડી અને જેવા તે શાળાએથી આવ્યા કે મેં તેમને ગળે લગાવી લીધા. પરંતુ બીજી જ ક્ષણે તેમણે મને તેમનાથી અલગ કરી અને મારા ગાલ પર જોરદાર તમાચો ચોડી દીધો. આ બનાવની મારા મન પર ખૂબ જ ખરાબ અસર પડી. તે જ સમયે મારા પિતા મારી સામે ઊભા હતા. તેમના હાથમાં બેલ્ટ હતો અને પછી તે જ દિવસે મારી નજર સામે તેમણે મારી માને એટલો માર માર્યો કે તે લોહી લોહાણ થઈ ગઈ. હું રડતી રહી, બૂમો પાડતી રહી અને ડરતી રહી. હું ગભરાઈ ગઈ હતી અને મારા પિતાને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મારી સામે જોયા વગર જ મને બેલ્ટ માર્યો અને હું નીચે પડી ગઈ. હું પણ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. આ એક ક્ષણ હતી જ્યારે મારી માએ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. તેમણે મારા પિતાને કહ્યું કે હવે તે તેમને છૂટાછેડા આપશે. જ્યારે મેં મારા પિતા તરફ જોયું તો તે પણ ખૂબ ગુસ્સામાં હતા. તેમણે પણ તરત જ મારી માને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો. બીજી જ ક્ષણે પપ્પાએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા. આ બધું જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. હું રડતી આંખે મારા પિતા તરફ જોઈ રહી હતી, પણ તેમણે મારા પર કોઈ ધ્યાન ન આપ્યું અને મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. જેવો દરવાજો બંધ થયો, મને લાગ્યું કે જાણે મારું જીવન પૂરું થઈ ગયું છે. તે સમયે મારી મા મને તેના ભાઈના ઘરે એટલે કે મારા મામાના ઘરે લઈ ગઈ અને ત્યારથી અમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મામા અને મામીનું ઘર હવે અમારું રહેઠાણ બની ગયું. જ્યારે મામી અમને જોયા ત્યારે અમારી હાલત જોઈને તે બધું જ સમજી ગયા. તેમણે મમ્મીને પૂછ્યું, આજે ફરી માર ખાઈને આવી છે કે શું થયું? શું 2 દિવસ પછી અહીંથી ચાલી જઈશ? મમ્મી શાંતિથી રડતી રહી. જ્યારે મામા ઘરે પાછા ફર્યા ત્યારે મમ્મીએ તેમને કહ્યું કે હવે હું મરી જઈશ તો પણ ઘરે પાછી નહીં જાઉં. આજે તેણે મને બહુ મારી છે. હવે મેં નિર્ણય લઈ લીધો છે. એમ કહીને મમ્મીએ મામાને પોતાના બધા ઘા બતાવ્યા. આ બધું જોઈને મામીના હાવભાવ બદલાઈ ગયા. તેમણે વિચાર્યું હતું કે મમ્મી હંમેશની જેમ માર ખાતી રહેશે, પણ આજે તે ચૂપ ન રહી. મમ્મીનો નિર્ણય સાંભળીને મામી ચોંકી ગયા. તેમણે ગુસ્સામાં તેમના હાથમાં રહેલો ગ્લાસ જમીન પર પછાડ્યો અને રૂમમાં જતા રહ્યા.
આ તેમના ગુસ્સાની નિશાની હતી, જાણે તે કહી રહ્યા હોય કે તારું ઘર બરબાદ કર્યા પછી હવે તું મારા ઘર પર રાજ કરવા આવી છે. તે સમયે મામાએ મામીની વાતને નકારી કાઢી અને મમ્મીનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે તે સાચો નિર્ણય લીધો છે. મામાની સહાનુભૂતિ તે સમયે કામ આવી, પણ આ પછી મમ્મી તેમના ઘરની ગુલામ બની ગઈ. મમ્મી નોકરી કરવાનું શરૂ કર્યું અને હું બીજાની દયા પર નિર્ભર થઈ ગઈ. પપ્પા સારું કમાતા હતા અને હું જે સ્કૂલમાં ભણતી હતી તેની ફી ઘણી વધારે હતી. મમ્મીએ મને એ જ સ્કૂલમાં રાખવાનો પ્રયત્ન કર્યો, પણ મામીના સતત ટોળાને કારણે મજબૂરીમાં મારે સ્કૂલ છોડવી પડી. પછી મારું જીવન બદલાવા લાગ્યું. હું ઘરે જ રહેવા લાગી. મારી મમ્મીએ મને બીજી કોઈ સ્કૂલમાં દાખલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ દર વખતે મારી મામી વચ્ચે આવતા અને કહેતા કે જો તમે એનો ખર્ચ ઉઠાવી શકો તો જ ભણાવો. અમે પૈસા નથી કમાતા કે બધું તમારા પર જ ખર્ચી નાખીએ. મમ્મી ચૂપ થઈ જતી. તેની નોકરીનો પગાર બધા ખર્ચા ઉઠાવવા માટે પૂરતો ન હતો. મમ્મી નોકરી કરતી હોવા છતાં હું લાચાર હતી અને બીજાની દયા પર જીવી રહી હતી. ધીમે ધીમે દિવસો વીતતા ગયા તેમ મામા મમ્મી માટે બીજો સંબંધ શોધવા લાગ્યા. જ્યારે તેમણે આ વાત મમ્મીને કહી ત્યારે મમ્મીએ સાફ ના પાડી દીધી. તે જ દિવસે મામી અમારા રૂમમાં આવ્યા. એ રૂમમાં શું હતું? માત્ર એક નાનો સ્ટોર રૂમ હતો, જેમાં એક નાનો પલંગ હતો. હું અને મારી મમ્મી તેના પર સૂતા હતા. હું હવે લગભગ 8 વર્ષની થઈ ગઈ હતી અને સ્કૂલના દિવસો પણ ભૂલી ગઈ હતી. મારો અત્યાર સુધીનો સૌથી મધુર દિવસ એ હતો જ્યારે મેડમે મારા વખાણ કર્યા હતા. હું ફરીથી તે દિવસની આશા રાખવા લાગી હતી, પણ કદાચ મારી મમ્મી ખૂબ જ લાચાર હતી. મામીએ મમ્મીને કહ્યું, તે સંબંધ માટે ના કેમ પાડી? ભલે તે માણસ 50 વર્ષનો છે અને તેને 2 દીકરા છે, પણ તને અને તારી દીકરીને પાડશે તો ખરું ને? તેમણે મને પણ ખૂબ જ ખરાબ રીતે ધમકાવી અને કહ્યું કે તું આખી જિંદગી મારી છાતી પર જ બેસી રહીશ. કારણ કે હું વારંવાર મારી મમ્મીને વળગી રહી હતી અને મામીને બોલતા અટકાવી રહી હતી. તેણે મને એક લાફો પણ માર્યો. આ મારો બીજો લાફો હતો. પહેલો લાફો મને મારા પિતાએ માર્યો હતો, જે હું આજ સુધી ભૂલી નથી. તે જ દિવસથી મામીનો ડર મારા દિલમાં ઘર કરી ગયો. નહીંતર હું તેમને સારા માણસ માનતી હતી, પણ જ્યારે તેમણે પણ મારી મમ્મી સાથે ઝઘડો કર્યો ત્યારે તેમનું ચિત્ર પણ મારા પિતા જેવું જ બની ગયું, કારણ કે તે પણ મારી મમ્મી સાથે આ જ રીતે ઝઘડતા હતા. હું મનમાં વિચારવા લાગી કે મારા પિતાની જેમ આ સ્ત્રી પણ મારી મમ્મીને પોતાના શબ્દોના તીરથી લોહી લુહાણ કરતી રહેશે. આ મારા માટે જરાય વિશ્વાસપાત્ર ન હતું. પછી એવું થયું જેની મેં કલ્પના પણ નહોતી કરી. મારી મમ્મી આ બધી વાતોનું ખૂબ જ ટેન્શન લઈ લીધું હતું. તે સમયે તે ખૂબ નાની હતી. 18 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા હતા અને આટલા જલ્દી છૂટાછેડા પણ થઈ ગયા હતા. આટલા ઓછા સમયમાં મારી માએ જીવનના અનેક રંગો જોયા હતા. અને પછી એવું થયું જેનું હું સપનું પણ નહોતી જોઈ શકતી. હું 8 વર્ષની હતી. મામીના વારંવારના ટોણાથી મારી મમ્મી જિંદગીથી કંટાળી ગઈ હતી અને પછી તેણે મને એક પત્ર લખ્યો, જેમાં તેણે મારી માફી માંગી હતી. સવારે મને તે પત્ર તેના ઓશિકા પાસેથી મળ્યો. અહીં હું તમને જણાવી દઉં કે મારી મમ્મીએ મને ઘરે જ ભણાવવાનું શરૂ કર્યું હતું. આ કારણે હું એટલી સક્ષમ બની ગઈ હતી કે હવે હું શબ્દોને જોડીને સારી રીતે વાંચતા શીખી ગઈ હતી. તેણે તે પત્રમાં લખ્યું હતું, બેટા, દુનિયા મને જીવવા દેતી નથી. મારા અનેક પ્રયત્નો છતાં હું જીવી નથી શકતી. હવે તું જ મારી એકમાત્ર આશા છે. પણ તેમ છતાં મારું હૃદય બંધ થવા લાગ્યું છે. મને લાગે છે કે હવે મારા શ્વાસ થોડા સમયે જ ચાલશે અને મારા દિલનું બોજ વધી રહ્યો છે. શક્ય હોય તો મને માફ કરી દેજે. હું જીવનમાં વધુ દુઃખ સહન નથી કરી શકતી. હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ હું લાચાર છું. તે દિવસે જ્યારે હું બહાર દોડી અને તે પત્ર વાંચ્યો ત્યારે મારા દિલમાં હદ વિનાનો ડર બેસી ગયો. મારું હૃદય ખરાબ રીતે ગભરાઈ રહ્યું હતું. બહારનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું, કારણ કે મારી મમ્મી આંગણાની વચ્ચે બેભાન પડી હતી. મારી મામી જોર-જોરથી બૂમો પાડીને રડવાનું નાટક કરવા લાગી. મારા મામા પણ રડી રહ્યા હતા અને મામાના બાળકોની આંખોમાં પણ આંસુ હતા. હું ત્યાં દોડી ગઈ કે તરત જ મેં જોયું કે મારી મમ્મી શ્વાસ લઈ રહી હતી. મારી મામી આગળ આવ્યા અને મને ગળે લગાવી અને કહ્યું કે તું આજથી અનાથ થઈ ગઈ છે. આ સાંભળતા જ મને લાગ્યું કે જાણે મારા શ્વાસ થંભી ગયા હોય. 8 વર્ષની ઉંમરે મારી સમજણ ઘણી વધી ગઈ હતી.
હું મોટેથી રડવા લાગી. ત્યાં હાજર તમામ લોકો મને સાંત્વના આપવા લાગ્યા, પણ મને તે લોકો પ્રત્યે નફરત થવા લાગી. આ કેવા લોકો હતા જે મારી મમ્મીને આ હાલત સુધી પહોંચાડ્યા પછી મારી સાથે સહાનુભૂતિ દર્શાવી રહ્યા હતા? તે જ દિવસથી મેં નક્કી કર્યું કે આ લોકો મારા દુશ્મન છે. તેમના કારણે જ મારી મમ્મી મને આ દુનિયામાં એકલી મૂકીને ચાલી ગઈ છે. પણ મને ખબર નહોતી કે આ તો મારા સૌથી ખરાબ જીવનની શરૂઆત હતી. આ પછી મારે જે સહન કરવું પડ્યું તે અસહ્ય હતું. આ મારી હિંમત હતી કે આ પછી પણ મેં મારી મામીના અનેક અત્યાચારો સહન કર્યા. મને ખબર નહોતી કે મારી મામી હવે એક ક્રૂર સ્ત્રી બની જશે અને મારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મારી મમ્મીના મૃત્યુને માત્ર 3 દિવસ થયા હતા, પરંતુ મારી મામીના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. તે લોકોની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી હતી અને મારી સાથે સહાનુભૂતિ દર્શાવતી હતી. પણ 3 દિવસમાં જ હું તેની અસલિયત સમજી ગઈ હતી. તે વહેલી સવારે મારા રૂમમાં આવી અને મને જગાડીને કહ્યું, "ચલ ઊભી થા. શું આખો દિવસ તારી માનું રોદણું રડ્યા કરીશ? હવે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે અને જતાં જતાં પોતાનો જીવ લેવાનું કલંક અમારા કપાળ પર લગાવી ગઈ છે. લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે કે તેના ભાઈએ તેની સાથે યોગ્ય વ્યવહાર નહીં કર્યો હોય. કદાચ એટલે જ તેણે આવું પગલું ભર્યું. દરેક જણ તારા પર દયા ખાઈ રહ્યા છે જ્યારે તું દયાને લાયક જ નથી." હું આ બધી વાતો સમજવા માટે સક્ષમ નહોતી, તેથી હું રડવા લાગી. પણ તેમ છતાં મારી મામીને મારા પર જરાય દયા ન આવી. તેણે કડકડતી ઠંડીમાં વહેલી સવારે મને ઉઠાડી અને રસોડામાં ઊભી કરી દીધી અને કહ્યું કે હવે મારે આખું રસોડું સાફ કરવાનું છે. મને ઘરનું કામ કરતાં આવડતું ન હતું, તેથી જ્યારે હું વાસણ ધોવા લાગી ત્યારે ઘણા કાચના વાસણો તૂટી ગયા. આ જોઈને મારી મામીનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે રાત્રે તેણે મને લાકડાની લાકડીથી સખત મારી અને હું રડતી રડતી આંગણામાં જ સૂઈ ગઈ. મારી મમ્મીને યાદ કરતાં કરતાં મારી આંખ લાગી ગઈ. તે સમયે મને સપનું આવ્યું કે મારી મમ્મી ખૂબ હસી રહી છે, મારી સાથે રમી રહી છે અને મને કેની પાસે બોલાવી રહી છે. પણ જેવી હું તેની તરફ વધી અમારી વચ્ચે એક દિવાલ બની ગઈ અને અચાનક મારી આંખ ખુલી ગઈ. હું વિચારવા લાગી કે આ સપનું કેવું હતું. સાચું કહું તો આ સપનું એવું હતું જે હું ઈચ્છતી હતી. હું તેને પૂરું થવા દેવા માંગતી નહોતી, કારણ કે મેં પહેલીવાર મારી મમ્મીને હસતી જોઈ હતી અને હું ઈચ્છતી હતી કે તે સ્મિત ક્યારેય ખતમ ન થાય. પણ ત્યારે જ મામીના જોરદાર અવાજે મારી આંખો ખોલી નાખી. કદાચ રાતનો કોઈ મોડો સમય હતો. હું ખૂબ ગભરાઈ ગઈ હતી, એટલે હું તરત જ મામીના રૂમ તરફ દોડવા લાગી. મને ખબર નહોતી કે આ ક્ષણે તે એક ક્રૂર સ્ત્રી બની ગઈ છે અને મને પીડા અને દુઃખ આપવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જેવી હું આગળ વધી મેં તેને વાતો કરતા સાંભળી. જે અવાજ મેં સાંભળ્યો તે તેમના રૂમમાંથી નહીં, પણ તેમના રૂમની બાજુની ગેલેરીમાંથી આવી રહ્યો હતો. જ્યારે મેં તે દિશામાં ડોક્યું કર્યું તો જોયું કે તે કોઈકને પૈસા આપી રહી હતી અને કહી રહી હતી કે તું તારું મોડું બંધ રાખજે, કારણ કે અમે આ બધું અંદરનો અંદર વહેંચી લીધું છે અને નક્કી કર્યું છે કે કોઈને કંઈ કહેવું નથી. આ તારું વળતર છે. મારું નાનું મગજ આ બધું કેવી રીતે સમજી શકે? પણ મેં જે કંઈ સાંભળ્યું, મારા નાના મગજે તેને સંપૂર્ણપણે ઉતારી લીધું હતું. જે હવે નાનું રહ્યું ન હતું, તે ઘણું મોટું થઈ ગયું હતું. જુલમની સાથે સાથે તેને એ વાતની પણ આદત પડી ગઈ હતી કે કોણ ક્રૂર હતું. તે દિવસે મારી મામીએ તે માણસને પૈસા આપીને રવાના કર્યો અને કહ્યું કે મેં આ માટે પૂરી વ્યવસ્થા કરી લીધી હતી. બધાને લાગ્યું કે તેણે પોતે જ પોતાનો જીવ લીધો છે, જ્યારે કોઈને ખબર પણ ન પડી કે તેને ખાવામાં ઝહેર આપવામાં આવ્યું હતું. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારાથી ચીસ નીકળી ગઈ. મામીએ મારી ચીસ સાંભળી લીધી. હાથ પગ ઠંડા પડવા લાગ્યા. પણ બીજી જ ક્ષણે જેવું તેમણે જોયું કે મેં ત્યાં ઊભા રહીને આ બધી વાતો સાંભળી લીધી છે અને આ ચીસ પણ મારી જ હતી, ત્યારે તેમણે તરત જ મને તેમની ક્રૂરતાનો શિકાર બનાવી. આ વખતે તેમણે હદ વટાવી દીધી. તેમણે મને સ્ટોરરૂમમાં પૂરી દીધી. એ જ સ્ટોરરૂમ જેનાથી તે હંમેશા મને ડરાવતી હતી, એમ કહીને કે ત્યાં ઘણા ઉંદરો અને ગરોળીઓ રહે છે. તે કહેતી હતી કે તું મારું કહ્યું નહીં માનીશ અને મને હેરાન કરીશ તો હું તને આ સ્ટોરરૂમમાં પૂરી દઈશ. આજે હું ઉંદરો અને ગરોળીઓનું વચ્ચે હોવા છતાં રડી નહીં, કારણ કે મને જે સત્ય ખબર પડી હતી તે એટલું ભયાનક હતું કે જો મેં તે મારા મામાને કહ્યું હોત તો મારી મામીનું ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હોત અને પછી તે પોતાની જાત પર આટલું અભિમાન કેવી રીતે કરી શકતી? હું ડરના કારણે સાવ ચૂપ થઈ ગઈ હતી. મારી કાકીની ક્રૂરતાએ મારી વિચારવાને સમજવાની શક્તિ છીનવી લીધી હતી. એવું લાગતું હતું કે જાણે હું મારી જાતને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. બીજી સવારે જ્યારે તેમણે મને સ્ટોરરૂમમાંથી બહાર કાઢી ત્યારે હું ખૂબ ગભરાયેલી હતી. તેમના આદેશ પર મેં સતત બધું કામ કર્યું. તે આવું એટલા માટે કરી રહી હતી કારણ કે તેણે મને મારી આંખોથી જ ઇશારો કરી દીધો હતો કે જો તું કોઈને કંઈ કહીશ તો તને પણ મારી માની જેમ મારી નાખવામાં આવશે. તે મારી માની હત્યારા હતી અને મારી નજર સામે ખુલ્લેઆમ ફરી રહી હતી અને હું તેનું કંઈ જ બગાડી શકતી નહોતી. તે સમયે હું ખૂબ નાની હતી. આ વાતનો આઘાત અંદરને અંદર લઈને હું ધીમે ધીમે મોટી થતી ગઈ. મેં આ વાત કોઈને કહી નહીં, બસ દરેક ક્ષણે મારી માને યાદ કરીને રડતી રહી. રાતો મારા માટે ક્યારેક ખૂબ મુશ્કેલ હતી.
મારે ક્યારેક રસોડામાં તો ક્યારેક રૂમની બહાર સૂવું પડતું હતું, કારણ કે મારી પાસે કોઈ જગ્યા ન હતી. હવે કાકીના બાળકો પણ મોટા થઈ ગયા હતા. ઘરના 6 રૂમમાંથી 4 રૂમ તેના બાળકો પાસે હતા. કાકી પાસે એક રૂમ અને એક ગેસ્ટ રૂમ હતો. મારે ઘણીવાર એ જ ગેસ્ટ રૂમમાં સૂવું પડતું હતું, પણ કાકી આ પણ સહન નથી કરી શકતી. તે મને ત્યાંથી પણ હટાવી દેતી અને કહેતી કે કાલે મહેમાન આવવાના છે. ક્યારેક તે કહેતી હતી કે તેઓ પરમ દિવસે આવશે. કાકીને 4 બાળકો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. દીકરીઓ મારાથી મોટી હતી અને દીકરા નાના હતા, પણ તે બધા મને પોતાની કામવાળી સમજતા હતા. ક્યારેક મને મોટી દીકરી તેના કપડાં ઇસ્ત્રી કરવા આપતી અને તેમનો નાનો દીકરો મને તેનું બધું હોમવર્ક કરાવતો હતો. રાત્રે જ્યારે હું થાકીને સૂવાની જગ્યા શોધતી ત્યારે તે બધા તેમનું કામ મારી પાસે લઈ આવતા. જો હું ના પાડતી તો મારી કાકી મારા પર કહેર વરસાવતી. હું તેના માટે ફૂલ ટાઈમ નોકરાણી હતી, એવી નોકરાણી જેને પગાર આપવાની પણ જરૂર ન હતી. તેને દિવસમાં માત્ર 2 વાર ભોજનની જરૂર હતી, અને તે પણ જ્યારે બધા જમી લે અને વધેલા ટુકડાઓમાંથી મારે ખાવાનું હતું. હું ઘણીવાર ભગવાનને યાદ કરીને રડતી હતી. હું તમને જણાવી દઉં કે જ્યારે મારા મામાને મારા પર થોડી દયા આવી ત્યારે તેઓ મારા માટે કેટલાક પુસ્તકો લાવ્યા અને મને તે વાંચવાને પરીક્ષાની તૈયારી કરવા કહ્યું કે તને ભણાવી હવે મારી જવાબદારી છે. પરંતુ મારી કાકી આ પણ સહન નથી કરી શકતી. તેણે ચૂપચાપ મારી પાસેથી પુસ્તકો લઈ લીધા અને ક્યાંક છુપાવી દીધા અને સીધું જ કહ્યું કે તે હવે શું વાંચશે, તેણે તો તેના પુસ્તકો ફાડી નાખ્યા છે. આટલું મોટું જૂઠ સાંભળીને મને જોરથી બૂમ પાડવાનું મન થયું. હવે હું લગભગ 15 વર્ષની થઈ ગઈ હતી. આ વીતેલા વર્ષોમાં તેણે મને ત્રાસ આપવાની તમામ હદો વટાવી દીધી હતી અને હું ચૂપચાપ સહન કરતી રહી. બાળપણમાં મેં સાંભળેલી તે રાતની વાત મારા સીનામાં દફન હતી. મને એ પણ યાદ હતું કે મારી કાકીની દીકરીઓ હવે લગ્ન લાયક થઈ ગઈ હતી, તેથી તેમના સગાવાલા આવવા લાગ્યા હતા. હું કાકીની દીકરીઓ કરતાં વધુ સુંદર હતી, તેથી મારી કાકીએ મારા પર પ્રતિબંધ મૂક્યો હતો કે જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવે ત્યારે મારે ઘરના પાછળના નાના ઓરડામાં છુપાઈ જવું. તે ઓરડો ખૂબ જ દુર્ગંધ મારતો હતો, જ્યાં ગટરની લાઈનો હતી. તે મને ઘણીવાર આખો દિવસ એ જ રૂમમાં બેસાડી રાખતી. સફાઈ અને રસોઈ જેવા બધા કામ તે મારી પાસે કરાવતી, પણ જ્યારે પણ સંબંધીઓ આવતા ત્યારે તે મને ધમકી આપીને તે રૂમમાં મોકલી દેતી. મારા મામા કાકીની આ હરકતોથી અજાણ હતા. હા, તેઓ જાણતા હતા કે કાકી મને પસંદ નથી કરતી, એટલે જ જ્યારે મારી કાકીએ મને પુસ્તકો વિશે કહ્યું ત્યારે તેમણે તેમનો વિશ્વાસ ન કર્યો અને જાતે જ પુસ્તકો શોધવા લાગ્યા. જ્યારે તેમને પુસ્તકો મળ્યા ત્યારે તેઓ પાછા આવ્યા અને મને તે બધા પુસ્તકો સોંપી દીધા. મેં રાત્રે જાગીને છુપાઈને પરીક્ષાની તૈયારી શરૂ કરી. જ્યારે હું તે પુસ્તકો સમજતી અને પડોશમાં રહેતી છોકરીઓ પાસેથી પુસ્તકો સંબંધિત બાબતો પૂછીને સારી રીતે વાંચવા લાગી, ત્યારે જ મારો અભ્યાસ સુધર્યો. જ્યારે મેં મેટ્રિક પાસ કર્યું ત્યારે મારા મામાએ મને કોલેજમાં એડમિશન અપાવ્યું અને તેમણે મારી કાકીને આ વિશે જાણ પણ થવા દીધી નહીં. તેમણે મને સ્પષ્ટ કહ્યું હતું કે જો તારે ભણવું હોય તો ચૂપચાપ ભણજે, તારી કાકીને આ વિશે ખબર ન પડવી જોઈએ. મેં ખાનગીમાં ભણવાનું શરૂ કર્યું હતું. મેં મારા બધા પુસ્તકો પણ છુપાવી દીધા હતા. તે સમયે મારી કાકી તેમની દીકરીઓના સંબંધોમાં ખૂબ વ્યસ્ત હતી, તેથી તેમણે હવે મારા પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું અને તેના કારણે હું રાહતનો શ્વાસ લેવા લાગી હતી. જો કે ઘરના તમામ કામનો બોજ હજુ પણ મારા માથે હતો. અઠવાડિયા દરમિયાન મારે આખા ઘરના કપડાં ધોવા પડતા, પછી તેને સૂકવીને ટેરેસ પરથી નીચે ઉતારીને તેને અલગ કરીને દરેકના રૂમમાં પહોંચાડવાની જવાબદારી મારી હતી. હું અઠવાડિયામાં 6 દિવસ જમવાનું બનાવતી હતી અને જ્યારે પણ મામા ઘરે હોય ત્યારે કાકી તેમને બતાવવામાં કે માત્ર એક જ દિવસ પીરસતી હતી. આ ઉપરાંત રોજિંદા ધોરણે સફાઈ પણ મારી જવાબદારી હતી. તે મારી પાસે શક્ય તેટલું કામ કરાવતી હતી. હવે આટલા વર્ષો કામ કરવાને કારણે મને પણ આ બધું કરવાની આદત પડી ગઈ હતી. છેલ્લા 2-3 અઠવાડિયાથી તેણે મને મહેણાટોણા મારવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તે થોડી પરેશાન દેખાવા લાગી હતી. જ્યારે તેને ખબર પડી કે તેની મોટી દીકરીને તેના ક્લાસનો એક છોકરો ગમી ગયો છે, પરંતુ મામા આ માટે તૈયાર નહોતા, એટલે જ તે તેના માટે સંબંધ શોધીને વહેલી તકે તેના લગ્ન કરાવવા માંગતા હતા. તેઓ તેની મોટી દીકરીને જોવા માટે ખૂબ જ શાનદાર ઘરેથી આવ્યા હતા. તેઓ તેની મોટી દીકરીને જોવા આવ્યા હતા અને અહીં જ મારાથી ભૂલ થઈ ગઈ. તેઓ વહેલા પહોંચી ગયા હતા અને મેં હજુ ટેબલ સજાવ્યું નહોતું. જેવું મેં ટેબલ સજાવ્યું અને જવા લાગી કે તેમના દીકરાએ મને જોઈ અને તેણે ધીમેથી તેની માટાને ઇશારો કર્યો. જ્યારે તેમણે કાકીને મારા વિશે પૂછ્યું ત્યારે કાકીની આંખોમાં પળભર માટે અંધારું છવાઈ ગયું. કાકીએ તરત જ બહાનું કાઢ્યું કે બેટા, તે કામવાળી છે. આ સાંભળીને મારી આંખો પોળી થઈ ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું આગળ વધી અને તેમને ટોકવા માંગતી હતી, પણ મારી કાકીની તેજસ્વી આંખોમાં આગ જોઈને મારું આખું અસ્તિત્વ ડરથી ધ્રુજી ગયું. હું રડતી રડતી અંદર ચાલી ગઈ. જ્યારે ત્યાં હાજર તમામ લોકોએ આ બધું જોયું ત્યારે મારી કાકીએ તેમને કહ્યું કે આ છોકરી થોડી વધારે પડતી લાગણીશીલ છે. તેને તેની મૃતમાની બહુ યાદ આવે છે અને એટલે તે રડી રહી છે. તેઓ શાંત થઈ ગયા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા.
પણ તે પછી મારા જીવનમાં જે કહેર આવ્યો હું તે ભાંગતૂટ ક્યારેય ભૂલી નથી શકતી. કાકી તરત જ ગભરાઈને સ્ટોરરૂમમાં આવી અને મને વાળ પકડીને જોરથી ખેંચી અને જમીન પર ફેંકી દીધી. તેણે કહ્યું, આ મૂર્ખે તને તે લોકોની સામે આવવાનું કહ્યું હતું? શું મેં તને સ્પષ્ટ રીતે સમજાવ્યું નહોતું કે તારે મહેમાનોની સામે ન આવવું? હું રડી અને મેં મારી સ્પષ્ટતા આપવાનું શરૂ કર્યું કે હું જાણી જોઈને મહેમાનોની સામે નહોતી આવી, પણ હું તો ત્યાં ટેબલ ગોઠવી રહી હતી અને પછી અચાનક તેઓ આવ્યા અને મને જોઈ ગયા. તેમને મને પૂછવું હતું પણ મેં તેમને કંઈ જ ન કહ્યું, પણ ઉલટાનું તમે મને કામવાળી કહ્યું. હું તેમની સામે ફરિયાદભરી નજરે જોઈ રહી હતી, પણ મને ખબર નહોતી કે આજે તેઓ મને ખાઈ જવા તૈયાર હતા. તેઓ મને હેરાન કરવા લાગી અને મારા પર લાફા વરસાવવા લાગ્યા. મોટી દીકરી પણ ત્યાં હાજર હતી, જેણે ઝેર રોકવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે જો આ છોકરી અહીં રહેશે તો અમારા બહેનોના સંબંધ ક્યારે નક્કી ન થઈ શકે. તેનો ચહેરો થોડો સારો થઈ ગયો છે તો હવે તેનો હિસાબ કરવું પડશે. કાકીએ તે સમયે તેને કંઈ જ ન કહ્યું. મારા પર થપ્પડ વરસાવ્યા પછી તેણે મને રસોડામાં જઈને કામ કરવાનું કહ્યું. ત્યાં ઘણા વાસણો ધોવાના હતા. હું ગઈ અને વાસણો ધોવા લાગી. મેં રડતા રડતા માથું હલાવ્યું. શિયાળાની ઋતુ હતી અને ડિસેમ્બરના દિવસો ચાલતા હતા. નળમાંથી આવતા બરફ જેવા પાણીથી આવી કડકડતી ઠંડીમાં મેં કોઈક રીતે બધા વાસણો ધોયા. રાત પડી ત્યારે મને થોડો તાવ આવવા લાગ્યો. છેલ્લા 2 દિવસથી મને શરીરમાં ઘણો દુખાવો થઈ રહ્યો હતો, પણ મેં તે દર્દ કોઈને કહેવાનું યોગ્ય ન માન્યું, કારણ કે મને મારા કામમાંથી ક્યારેય રજા મળતી નહોતી. દરમિયાન મારી કાકી કોઈ અજાણ કારણસર શાંત થઈ ગઈ હતી. તેના મનમાં કંઈક ચાલવા લાગ્યું હતું. મને થોડું વિચિત્ર લાગવા લાગ્યું. જેવી હું વાસણો ધોઈને ફ્રી થઈ અને પાછળ ફરી, મેં તેમને મારા માથે પર ઊભા જોયા અને તેમણે કહ્યું, તું આજે અહીં જ સૂઈ જા, તારે તારા રૂમમાં સૂવાની મંજૂરી નથી. તેમના મોઢેથી આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી, પણ પછી થોડો વિચાર કર્યા પછી કાકીએ અચાનક મને મારા રૂમમાં જઈને સૂવાની પરવાનગી આપી દીધી. મને તેમની દયાનું કારણ ન સમજાયું. હું ખૂબ થાકી ગઈ હતી. મેં આખો દિવસ કામ કર્યું, મહેમાનો માટે જમવાનું બનાવ્યું અને હવે તેમના ગયા પછી પણ રસોડાનું બધું કામ સમેટનારી હું જ હતી. કાકીની દીકરીઓ લાઉન્જમાં હતી. તેઓ સોફા પર આરામથી બેસીને તેમની પસંદની ટીવી સિરિયલ જોઈ રહી હતી. મને તેમના નસીબની ઈર્ષા થઈ અને મારું નસીબ જોઈને રડવું આવ્યું. ક્યારેક હું મારી માને ફરિયાદ કરતી કે તમે મને આ દુનિયામાં આટલી જલ્દી કેમ છોડી દીધી? તમે મને એકલી આ નરકમાં ધકેલીને ચાલી ગઈ અને મારા પિતાનો પણ ક્યાંય પત્તો નહોતો. મને મારા મામા દ્વારા જ ખબર પડી કે મારી મમ્મીને છૂટાછડા આપ્યા પછી મારા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા અને હવે તેમને બીજા લગ્નથી 2 બાળકો છે. જે લોકો સાથે તે ખુશીથી જીવી રહ્યા છે તેમના વિશે આ બધું સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. જો તેમણે મારી મા સાથે સમાધાન કરી લીધું હોત તો હું પણ સુખી પરિવાર સાથે આરામથી જીવતી હોત. અહીં હું પૂરેપૂરી મારી કાકીની દયા પર છું. આ બધું વિચારીને હું જોરજોરથી રડવા લાગી અને તે દિવસે હદ ત્યારે થઈ જ્યારે મેં મારા આ જ પિતાને તેમના બાળકો સાથે જોયા. મારી આંખોમાં અપાર ઝંખના હતી. હું તેમને એકવાર પણ બોલાવવા માંગતી નહોતી. તે દિવસે જ્યારે હું પથારીમાં પડી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું કેટલી થાકી ગઈ હતી અને પછી અચાનક મને ધ્રુજારી અનુભવાવા લાગી. પછી મને સમજાયું કે સતત 2 દિવસ સુધી આવા ઠંડા પાણીમાં કામ કરવાને કારણે મને તાવ આવ્યો હતો. હું ઊભી થઈ, તાવની દવા લીધી અને સૂવાનો પ્રયત્ન કર્યો, પણ તાવ એટલો વધારે હતો કે દવાની કોઈ અસર ન થઈ અને હું આખી રાત કણસતી રહી. સવારે જ્યારે ઝાંખો પ્રકાશ ફેલાવા લાગ્યો ત્યારે હું ક્યાંક જઈને સૂઈ ગઈ. મારામાં ઉઠીને કોઈ કામ કરવાની હિંમત નહોતી બચી, પણ હું સારી રીતે જાણતી હતી કે મારે ઉઠીને કામ કરવાનો સમય થઈ ગયો છે. મારું શરીર જવાબ આપી દીધું હતું, પણ મારું મન બધું જાણતું હતું અને આ ડરને કારણે હવે હું સૂઈ શકતી નહોતી. હું ચૂપચાપ પથારીમાં પડી રહી. મારી નજર વારંવાર ઘડિયાળ તરફ જતી હતી અને હું વિચારી રહી હતી કે હવે જ્યારે કાકી મને રસોડામાં ઊભેલી નહીં જુએ તો તે આખા ઘરમાં હોબાળો મચાવી દેશે. ગઈકાલે રાત્રે પણ તે મારા પર ખૂબ ગુસ્સે હતી, ભલે મારો કોઈ વાંક નહોતો. થોડા સમય પછી દરવાજો ખખડ્યો અને મને ખબર પડી કે મારી કાકી જાગી ગઈ છે. તેમણે મને વહેલી સવારે રસોડામાં ન જોઈ એટલે તેમણે તરત જ મારા રૂમનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. જેવી તેણે મને જોઈ, તેણે કહ્યું કે તે દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લગાડી? શું તું અહીં મફતના રોટલા તોડવા આવી છે? ચા કોણ બનાવશે? મેં તેને કહ્યું કે મારી તબિયત સારી નથી. તેણે મને બળજબરીથી ખેંચી બાજુ પર ઊભી રાખી અને કહ્યું, બીમાર હોવાનું નાટક ન કર, તરત જ નીચે જા અને ચા બનાવ. મેં તેની સામે રડતા રડતા જોયું અને કહ્યું, કાકી, અનાથ પર આટલો જુલમ પણ સારો નથી, કારણ કે ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો. જેવી તેણે મને આ કહેતા સાંભળી, તેનો ચહેરો પડી ગયો. મેં પહેલીવાર તેને સામે જવાબ આપ્યો હતો. અને તે પણ એટલા માટે કારણ કે મારું દર્દ ખૂબ વધી ગયું હતું અને હવે હું સહન કરી શકતી નહોતી. પણ હું તેમના ઈરાદા સમજી ન શકી.
જેવી હું નીચે ગઈ અને ચા બનાવવા લાગી તેમણે તરત જ મારા માટે ચાનો કપ ભર્યો અને કહ્યું, તારી તબિયત સારી નથી? લે, આ ચા પી લે. અને પછી બીજી જ ક્ષણે તેમણે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. તેમણે તે ગરમ ચા મારા ચહેરા પર ફેંકી દીધી. હું રડવા લાગી અને આખા ઘરમાં બૂમો પાડવા લાગી. મારી ચીસો ગૂંજી રહી હતી. મારી ચીસો ગૂંજી રહી હતી. તેમની દીકરી માટે જે સંબંધ આવ્યો હતો તેમને હું ગમી ગઈ હતી અને આ જ ઈર્ષ્યામાં તેમણે મારો ચહેરો બાળવાની ઘૃણાસ્પદ યોજના બનાવી હતી. હું દર્દમાં જોરથી બૂમો પાડી રહી હતી, પણ મને રાહત આપવાને બદલે તેમણે મને સ્ટોરરૂમમાં પૂરી દીધી. હું આખી રાત ત્યાં યાતનામાં રહી. રાતના લગભગ 11 વાગ્યા હશે જ્યારે દરવાજો ખુલ્યો અને મેં મારા મામાને સામે જોયા, જે શરમજનક દેખાઈ રહ્યા હતા. તેમણે મારી સામે જમવાનું મૂક્યું. મેં મોઢું ફેરવી લીધું અને કહ્યું કે હું ત્યાં સુધી નહીં જમું જ્યાં સુધી ભગવાન મને ન્યાય નહીં અપાવે. હવે હું તમારા માટે મારા દિલથી પ્રાર્થના નથી કરી શકતી. મારા માટે, મારી કાકી માટે માત્ર બદદુઆ જ છે. તેમણે મારી વાત સાંભળી અને ગુસ્સામાં જમવાનું પાછું લઈ લીધું. તેઓ રૂમની બહાર નીકળ્યા જ હતા કે અચાનક મને બહારથી આવતી ચીસ સંભળાઈ. દરવાજો બંધ હતો એટલે હું બહાર જઈ શકી નહીં, પણ ત્યારે જ કોઈકે મારો દરવાજો ખોલ્યો અને મને બહાર આવવાનો ઈશારો કર્યો. તે મારી કાકીનો સૌથી નાનો દીકરો હતો. તે મને કહેવા લાગ્યો કે મારી માને માફ કરી દે, તેની હાલત ખૂબ ખરાબ છે. જેવી હું બહાર ગઈ અને દોડી તો મેં જોયું કે મારી કાકી પૂરેપૂરી દાઝી ગઈ હતી. તેમનો ચહેરો અને શરીર ભયાનક રીતે બદલાઈ ગયું હતું. તે ખરાબ રીતે રડી રહી હતી. ક્યારેક તે પોતાના પતિની માફી માંગી રહી હતી તો ક્યારેક તે દર્દમાં હતી. મારા મામા તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ મારી કાકીએ મારી રાહ જોઈ. જેવી હું તેની સામે પહોંચી, તે હાથ જોડીને મારી માફી માંગવા લાગી અને કહ્યું, મને માફ કરી દે. મારી હાલત જો, હું મોતના મુખમાં છું. હું પૂરેપૂરી બળી ગઈ છું. હું ભીની આંખે આ દ્રશ્ય જોઈ રહી હતી. ગઈકાલ સુધી જે સ્ત્રી મારા પર જુલમની તમામ હદો વટાવી રહી હતી, આજે તે મારી સામે હાથ જોડીને તેના કર્મોની માફી માંગી રહી હતી. જો કે હું તેને માફ કરવા નહોતી માંગતી, પણ તેની હાલત એટલી દર્દનાક હતી કે આ બધું જોઈને મને લાગ્યું કે જાણે કોઈએ મારું કાળજું મુઠ્ઠીમાં લઈ લીધું હોય. તેમની સાથે જે થયું તેનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે. મને પૂરી દીધા પછી જેવી તે રસોડામાં પ્રવેશી અને ગેસ સળગાવ્યો, અચાનક આગે તેના આખા શરીરને લપેટી લીધું અને તે દોડતી બહાર આવી, પણ તેનો પગ લપસી ગયો અને તે ત્યાં પડી અને તેના કમરના હાડકામાં ભયાનક રીતે ઈજા થઈ. જ્યારે તેની મોટી દીકરીએ આ બધું દ્રશ્ય જોયું, તેણે તેની માને બચાવવા માટે તેના પર પાણી રેડવાનો પ્રયાસ કર્યો, પણ આગ બુઝાય તેવી નહોતી. એક હદે કે આગે તેનું આખું શરીર બાળી નાખ્યું અને તેને કોલસામાં ફેરવી દીધું. માત્ર તેનો ચહેરો બચી ગયો હતો. જ્યારે મેં અરીસામાં મારા ચહેરા પરના દાગ જોયા અને તેમની તરફ જોયું ત્યારે મને ભગવાનના ન્યાય પર વિશ્વાસ આવી ગયો. ભગવાને તેમને પણ મારું દર્દ એ જ રીતે અનુભવડાવ્યું. પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ હોસ્પિટલથી જે સમાચાર આવ્યા તે સાંભળીને એવું લાગ્યું જાણે મારી માના મૃત્યુનો બદલો લેવાઈ ગયો હોય. સમાચાર એ હતા કે મારી કાકી હવે હંમેશ માટે લાચાર બની ગઈ છે અને બીજા પર નિર્ભર થઈ ગઈ છે. આ સાંભળીને હું ખુશ નહોતી, પણ મને ચોક્કસ એ અહેસાસ થયો કે માણસ જેવું વાવે છે તેવું લણે છે. કાકી લાંબા સમયથી પોતાના માટે મુસીબતના બીજ વાવી રહી હતી અને આજે જ્યારે તેમના અત્યાચારોનો પાક તૈયાર હતો ત્યારે તેણે તેમને ક્યાંયના ન રાખ્યા. તે દાજી ગઈ અને પથારીવશ લાચાર પડી રહી. આ ભગવાનનો સૌથી મોટો ન્યાર હતો. તેણે મારી વારંવાર માફી માંગી, પણ મેં તેને કોઈ જવાબ ના આપ્યો. હું તેના અસ્વાતના ગુનાહો માટે આટલી જલ્દી તેને કેવી રીતે માફ કરી શકું? એ અત્યાચારો જે મેં વર્ષો સુધી સહન કર્યા હતા, પણ છતાં મારું હૃદય તેના જેવું ન બની શક્યું. મેં તેને માફ કરી દીધી. તે ઘરે આવી. મારા મામાએ તેના માટે કેરટેકરની વ્યવસ્થા કરી. હું હવે ભાગ્યે જ તેના રૂમમાં જતી હતી અને મારી પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ હતી. મારા મામાએ ઘરમાં એક કામવાળી પણ રાખી લીધી, જેનાથી મારું જીવન થોડું સરળ બની ગયું અને મેં રાહતનો શ્વાસ લીધો. મારી કાકીએ મારી મા સાથે જે કંઈ કર્યું હતું તેનાથી વધારે સજા તેને મળી ગઈ હતી. મારી મા આ દુનિયા છોડીને ક્યાંક શાંતિપૂર્વક જીવન જીવતી હશે, પણ હવે મારી કાકીનું શું થશે? તેણે આ દુનિયામાં રહીને અપમાન અને રડવાનું સ્વીકારી લીધું હતું. એક અનાથને ત્રાસ આપીને તેણે પોતાના ગુનાઓની યાદી એટલી લાંબી કરી દીધી હતી કે ભગવાનને પણ તેમના પર દયા ન આવી. હવે તેઓ લાચાર જીવન જીવવા માટે મજબૂર છે. જ્યારે પણ હું તેમના રૂમ પાસેથી પસાર થાઉં છું, મને તેમના રડવાનો અવાજ સંભળાય છે. આવા સમયે તેમના પોતાના બાળકોએ પણ તેમનો સાથ છોડી દીધો છે. મામા, હવે બીજા લગ્ન વિશે ગંભીરતાથી વિચારો. હું આ બાબતોમાં ન તો ખુશ છું ન તો દુઃખી. હું બસ ભગવાનના ન્યાયને જોઈ રહી છું. હવે મારા જીવનમાં શાંતિ છે, કારણ કે મારી કાકી, જેણે મારું જીવન દુઃખોથી ભરી દીધું હતું, તે હવે પોતે પથારીવશ છે. તે હવે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. હું ભણી ગણીને હવે સારી નોકરી કરી રહી છું. મામાએ મારા માટે ખૂબ સારો સંબંધ જોડ્યો છે. મને આશા છે
કે મારું ભવિષ્યનું જીવન વધુ સારું રહેશે તે નરકની સરખામણીમાં જેમાં મેં આટલા વર્ષો વિતાવ્યા છે. હવે તે નરકના દરવાજા હંમેશ માટે બંધ થવા જઈ રહ્યા છે. મારા થનાર પતિ મને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ ખૂબ જ દયાળુ સ્વભાવના વ્યક્તિ છે. તેમની નજરમાં કોઈને શાંતિ અને સુખ આપવું એ જ જીવનનો સૌથી મોટો હેતુ છે. હું આવા અદ્ભુત વ્યક્તિ સાથે મારું જીવન આગળ વધારવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું. અત્યાર સુધી મેં તેમનો જે સ્વભાવ જોયો છે તે જોઈને હું આશાવાદી છું કે હવે મારા જીવનમાં માત્ર ખુશીઓ જ હશે. બીજી બાજુ મારી કાકી હવે બીજા પર બોજ બની ગઈ છે. હવે તો તેમના પોતાના સગાવાલા પણ તેમની સામે જોતા નથી. તેમની દુનિયા હવે માત્ર એક રૂમ પૂરતી જ સીમિત થઈ ગઈ છે. ઘણીવાર તેમના રૂમમાંથી ચીસો અને બૂમો પાડવાના અવાજો આવે છે, પણ કોઈને હવે તેમની પરવા નથી. આજે તે અત્યાર સુધી જે કંઈ કરતી હતી તેના ફળ ભોગવી રહી છે. મિત્રો, જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. વિડીયોને લાઇક કરજો અને શક્ય હોય તેટલું વધુ શેર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને નોટિફિકેશન બેલ દબાવજો, જેથી તમને આગામી અપડેટ સૌથી પહેલાં મળી શકે. આભાર.